હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે આપણે ચા સાથે ખાવાની મજા પડે તેવી, બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી, મહિનાઓ સુધી સાચવીને ખાઈ શકાય તેવો એકદમ સુપર ક્રિસ્પી અને ક્રન્ચી ઘઉંના લોટનો થોડા નવા મસાલા સાથે નાસ્તો તૈયાર કરવાના છે. આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે. તો આ નાસ્તાની રેસીપી આપણે જોઈ લઈએ. તેના માટે 3 વાટકી ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવવા માટે લઈએ છીએ તે લેવાનો છે. તેની સામે 3 વાટકીની સામે અડધી વાટકી ભાખરીનો લોટ લેવાનો છે. 1 ચમચી અજમો, 2 ચમચી સફેદ તલ લેવાના છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું, 1 ચમચી લાલ કશ્મીરી મરચું પાવડર, સ્વાદ પ્રમાણે હલ્દી પાવડર, 1/4 ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર. આપણે અહીંયા 4 ચમચી જેટલી સૂકી લીલી મેથી એટલે કે કસૂરી મેથી 4 ચમચી હાથથી થોડી મસળીને નાખી દઈશું. તેની સામે આપણે 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ નાખવાનું છે. બંને વસ્તુ આપણે અડધી અડધી લેવાની છે. તમે એકલા તેલ અથવા ઘીમાં પણ બનાવી શકો છો. હવે આ બધો જ મસાલો આપણે લોટમાં પ્રોપર મિક્સ કરી દઈશું. મસાલો આપણો પ્રોપર મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને થોડું થોડું પાણી નાખતા જઈશું અને એકદમ ટાઈટ લોટ બાંધી લેશું. આ નાસ્તો બનાવવા માટે આપણે લોટ એકદમ ટાઈટ બાંધવાનો છે, જેથી કરીને આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને એકદમ ખસ્તા બનીને તૈયાર થાય. તો આપણો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. 10 મિનિટ પછી આ લોટને આપણે ફરી થોડો મસળી લેશું અને મોટો એક લુઓ કરીને આપણે મોટી રોટલી બનાવી લેવાની છે. જો તમે પાટલી પર ના ફાવે તો તમે નીચે પ્લેટફોર્મ પર પણ લોટ થોડો સ્પ્રિંકલ કરીને અથવા તો તેલ લગાવીને પણ તમે વણી શકો છો. આના માટે આપણે એકદમ પાતળી રોટલી વણી લીધી છે. હવે મારી પાસે આ શેપવાળી ચમચી છે, તેની મદદથી આ રીતે ચોરસ જેવો શેપ મેં કરી લીધો છે અને વધારાની કોર્નર મેં કાઢી નાખી છે. હવે વચ્ચે સેન્ટરમાંથી આ રીતે કટ લગાવી અને ઊભી આ રીતે પટ્ટી જેવો શેપ મેં આપી દીધો છે. તમે ચોરસ શેપ અથવા તો કોઈ મોલ્ડની મદદથી રાઉન્ડ શેપ પણ કરી શકો છો. અહીંયા આપણે પાતળી પાતળી પટ્ટીઓ કરી લીધી છે અને કાંટા ચમચી વડે આ રીતે વચ્ચે કટ લગાવી દીધી છે, જેથી કરીને આપણો નાસ્તો ફૂલે નહીં અને એકદમ કડક ને ક્રિસ્પી બનીને તૈયાર થાય. હવે તૈયાર કરેલી બધી જ પટ્ટીઓને આપણે ગરમ કરવા મૂકેલા તેલમાં મીડિયમ ફ્લેમ પર આપણે બધી જ તૈયાર કરેલી સ્ટિક્સને તળી લેવાની છે. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાની છે. આ નાસ્તો બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે. આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને આપણે એક ડીશમાં લઈ લેશું. આ જ રીતે આપણે તૈયાર કરેલા નાસ્તાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળીને તૈયાર કરી લેશું. આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. અવાજ પરથી જ તમને ખ્યાલ આવી જશે કે આપણો નાસ્તો કેટલો ખસ્તા અને ક્રન્ચી બનીને તૈયાર થઈ ગયો છે. આ નાસ્તો તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને મહિનાઓ સુધી સાચવી શકો છો. આ નાસ્તાને આપણે થોડો ક્રંચ કરીને જોઈ લઈએ. જોઈ શકો છો અવાજ ઉપરથી જ કે આ નાસ્તો કેટલો ક્રન્ચી બનીને તૈયાર થઈ ગયો છે. આ નાસ્તો બનાવવામાં ખૂબ જ સરળ છે, ખાવા માટે હેલ્ધી પણ છે, કેમ કે આપણે આમાં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. આમાં આપણે કસૂરી મેથીનો ઉપયોગ કર્યો હોવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે અને ખાવામાં પણ ખૂબ જ યમી લાગતો આ નાસ્તો હેલ્ધી પણ એટલો જ છે. થેન્ક યુ ફોર વોચિંગ.